આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું વીડિયો માધ્યમથી ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હી ખાતે નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનો શિલાન્યાસ કરશે. વર્ષ 2020-21 માટેની ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં 344,86,000 મેટ્રિક ટન અનાજની ખરીદી કરાઈ છે. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 4%ની નીચે આવી ગઈ છે. અને કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું છે કે દેશમાં કોરોના રસીના ઉત્પાદન અને વિતરણ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરાઈ રહી છે. સમાચાર જોઈએ વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું વીડિયો માધ્યમથી ઉદઘાટન કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમાપન સત્રમાં ભારતીયોને સંબોધિત કરશે. દરમિયાન વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને ગઈકાલે 16મા પ્રવાસી ભારતીય દિવસ 2021 માટેની વેબસાઇટનું ઉદઘાટન કર્યું હતું. આ વર્ષની વિષયવસ્તુ છે આત્મનિર્ભર ભારતમાં યોગદાન. ઉદઘાટન સત્રમાં ભારતને જાણો ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓના નામની જાહેરાત કરાશે. પ્રવાસી ભારતીય સન્માનની પણ જાહેરાત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હી ખાતે નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનો શિલાન્યાસ કરશે. નવું ભવન આત્મનિર્ભર ભારતના વિચારનું દર્પણ બની રહેશે. નવું સંસદ ભવન વર્ષ 2022માં સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ અવસરે નવા ભારતની આવશ્યકતાઓ તથા આકાંક્ષાઓ અનુરૂપ હશે. નવું સંસદ ભવનમાં આધુનિક તકનીકી તથા સુરક્ષા સુવિધાઓ હશે. લોકસભા હાલ કરતાં 3 ગણી મોટી હશે, જ્યારે રાજ્યસભાનો વિસ્તાર પણ મોટો કરાશે. નવા સંસદ ભવનના નિર્માણમાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે અને પર્યાવરણને અનુકૂળ કાર્યશૈલીને પ્રોત્સાહન અપાશે. આમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ધ્વનિ દ્રશ્ય સુવિધાઓ, બેસવા માટે આરામદાયક વ્યવસ્થા તથા આપત્તિ સમયે બહાર નીકળવા પ્રભાવશાળી સમાવેશી વ્યવસ્થા હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દક્ષિણ એશિયા ક્ષેત્રીય સહયોગ સંગઠન શાર્કની પૂરી ક્ષમતાનો ઉપયોગ આતંકવાદ અને હિંસા મુક્ત વાતાવરણમાં જ થઈ શકે છે. 36મા સાર્ક સમૂહ ઘોષણાપત્ર દિવસ નિમિત્તે પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ સભ્ય દેશોને આતંકવાદ સમર્થક અને પોષક તાકાતોને હરાવવા સંકલ્પ કરવા તથા સુરક્ષિત અને સમૃદ્ધ દક્ષિણ એશિયાના નિર્માણ માટે કાર્ય કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે 8 ડિસેમ્બરે સાર્ક ઘોષણાપત્ર દિવસ મનાવાય છે. વર્ષ 2020-21 માટેની ખરીફ સિઝનમાં લઘુત્તમ ટેકાના ભાવે અનાજ ખરીદી પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે. આ મહિનાની 6 તારીખ સુધીમાં 344,86,000 મેટ્રિક ટન અનાજની ખરીદી કરાઈ છે. ગત વર્ષે આ સમયગાળા સુધીમાં 282,66,000 મેટ્રિક ટન અનાજ ખરીદાયું હતું. ગત વર્ષના મુકાબલે આ વર્ષે 22% વધુ અનાજની ખરીદી કરાઈ છે. અત્યાર સુધીમાં ખરીદાયેલા કુલ અનાજ પૈકી 202,77,000 મેટ્રિક ટન અનાજ પંજાબ પાસેથી ખરીદાયું છે, જે દેશની કુલ ખરીદીના 58.88% છે. કેન્દ્ર સરકાર અને નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો વચ્ચે આજે 6ઠ્ઠા તબક્કાની યોજાનાર વાતચીત સ્થગિત રહી છે. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ખેડૂતો સાથે વાતચીત કરી હતી, જોકે વાતચીતમાં કોઈ સહમતિ સધાઈ નથી. પત્રકારો સાથે વાત કરતા એક ખેડૂત નેતાએ કહ્યું કે સરકાર આજે એક પ્રસ્તાવ લાવશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે આજે થનારી છઠ્ઠા તબક્કાની બેઠક સ્થગિત રખાઈ છે. ખેડૂત નેતાઓ આજે સરકારના પ્રસ્તાવ અંગે બેઠક યોજશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દેશમાં કોવિડ સામેની લડતમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે અને કોરોના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
હાલ દેશભરમાં સક્રિય દર્દીઓની સંખ્યા 4%ની નીચે આવી ગઈ છે. હાલ દેશભરમાં 3,77,336 દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા એક મહિનાથી પ્રતિદિન નવા દર્દીઓ નોંધાવાની સંખ્યા 50,000થી નીચે રહી છે. અત્યાર સુધીમાં 92,14,806 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર 94.6% થયો છે. ગઈકાલે 32,000થી વધુ નવા દર્દીઓ નોંધાવાની સાથે કુલ દર્દીઓની સંખ્યા 97,35,975 થઈ છે. વધુ 402 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,41,398 થયો છે. દેશભરમાં અત્યાર સુધીમાં 14,88 લાખ કોવિડ પરીક્ષણો કરાયા છે. દેશની પરીક્ષણ ક્ષમતા પ્રતિદિન 15 લાખ થઈ છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે વધુ 1,531 દર્દીઓ સાજા થતાં સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા 2,03,111 થઈ છે. ગઈકાલે વધુ 1,324 દર્દીઓ નોંધાતા કુલ દર્દીઓનો આંક 2,21,493 થયો છે. ગઈકાલે વધુ 15 દર્દીઓના મોત સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક 4,110 થયો છે. સરકારે જણાવ્યું છે કે વૈજ્ઞાનિકોની સ્વીકૃતિ મળ્યા બાદ દેશમાં કોવિડની રસીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ કરવામાં આવશે. નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે ગઈકાલે જણાવ્યું કે રસીના ઉત્પાદન અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને દેશમાં દરેક વ્યક્તિને રસી ઝડપથી મળી રહે તે માટેનું માળખું પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને ભારત બાયોટેકની રસીને આકસ્મિક પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાની મંજૂરી માટે અરજી કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રીએ રસી બનાવતી કંપનીઓ અને વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી છે. ભારતમાં 6 સંભવિત રસી પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય સચિવે કહ્યું કે કેટલીક રસીને આગામી કેટલાક અઠવાડિયામાં લાયસન્સ મળવાની શક્યતાઓ છે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મદદથી રસીના ઉત્પાદન અંગેની તૈયારીઓ કરી દીધી છે. તેમણે રસીકરણ ફક્ત રાજ્યો કે કેન્દ્રની જવાબદારી નહીં પરંતુ તેમાં નાગરિકોની પૂરેપૂરી ભાગીદારી હોવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે કોવિડ-19ની રસીકરણ માટે રાષ્ટ્રીય વિશેષ તજજ્ઞોની ટુકડી ગત ઓગસ્ટમાં જ બનાવવામાં આવી હતી. આ ટુકડી દેશમાં વિવિધ સમુદાયો માટે રસીકરણની પ્રાથમિકતા નક્કી કરવા, રસીની ખરીદી, સંગ્રહ અને સંચાલન, રસીની પસંદગી અને વિતરણ તથા તેના પુરવઠા અંગે દિશાનિર્દેશ આપે છે. ભારત સ્થિત વિદેશી દૂતાવાસો અને મિશનોના પ્રમુખો આજે હૈદરાબાદની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 60થી વધુ દેશોના મિશન પ્રમુખો હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક અને બાયોલોજીકલ કંપનીઓની મુલાકાત લેશે. હૈદરાબાદ બાદ તેઓ અન્ય શહેરોની મુલાકાત લઈ શકે તેવી વ્યવસ્થા કરાશે. ઉલ્લેખનીય છે કે ભારત કોવિડ રોગચાળા સામે થઈ રહેલા વૈશ્વિક પ્રયાસોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. કોરોના સામેની લડતમાં ભારતમાં વિકસાવાઈ રહેલી રસીમાં દુનિયાના ઘણા દેશોને રસ છે. ભારત વિશ્વનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ છે. તમિલનાડુ અને પુદુચેરીમાં વાવાઝોડા નિવારથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા ગયેલી કેન્દ્રીય ટીમનો પ્રવાસ ગઈકાલે પૂર્ણ થયો છે. 8 સભ્યોની આ ટીમનું નેતૃત્વ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ આશુતોષ અગ્નિહોત્રીએ કર્યું હતું. ટીમના સભ્યોએ બંને રાજ્યોના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ટીમે ગઈકાલે તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસામી સાથે પણ મુલાકાત કરી હતી. બાદમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે કેન્દ્રીય ટીમને નવું આવેદનપત્ર આપ્યું છે જેમાં પ્રભાવિત ક્ષેત્રોમાં બુનિયાદી માળખાના નુકસાન બાદ પુનઃનિર્માણ અને પીડિતોને રાહત માટે મદદ માંગવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હાલમાં આવેલા બુરેવી વાવાઝોડાના કારણે થયેલા વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા તેમણે કેન્દ્રને વધુ એક ટીમ મોકલવા કહ્યું છે. બુરેવી વાવાઝોડાના પગલે થયેલા ભારે વરસાદના પગલે હજારો એકર ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું વીડિયો માધ્યમથી ઉદઘાટન કરશે. વર્ષ 2020-21 માટેની ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં 344,86,000 મેટ્રિક ટન અનાજની ખરીદી કરાઈ છે અને દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.